ઉધના ગામ સહિત ટ્રિઝન કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા સંમેલનમાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સંસ્કૃતિનું સંરક્ષણ અને હિન્દુ સંગઠનનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો। આ વિરાટ હિન્દુ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો, સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અને નવી પેઢીમાં સંસ્કાર જાગૃત કરવાનો હતો। આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા। ઉધના ગામ ખાતે આવેલા ત્રિશુલ કોમ્પ્લેક્સ પર હાજર છું, જ્યાં આજે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં સંત મહાત્માઓના આશીર્વાદ સાથે ધાર્મિક પ્રવચનો, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો અને સંસ્કૃતિના સંરક્ષણનો સંદેશ આપવાનો હતો। ખાસ કરીને કળશ યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। કુલ મળીને શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું। હું હિતેશ જગદીશચંદ્ર પટેલ, ઉધના ગામ મહાદેવ ફળિયો નિવાસી, અને આજે અમે ઉધના મહાદેવ ફળિયું અને સમસ્ત ઉધના ગામ ભાઈઓ બહેનો જે હિન્દુ સંગઠન માટે બધા ભેગા થયા છે અને અમે આ કાર્યક્રમ નો ખૂબ સારી રીતે બધા વ્યવસ્થિત સપોર્ટ આપીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોશિશ કરી છે અને અમને એવું લાગે છે કે અમારો આ કાર્યક્રમ સફળ જ છે। અને બીજું કે આ હિન્દુ સંગઠન એક પોતાની સંગઠન શક્તિ માટે ખૂબ જરૂરી છે, એ માટે અમે સૌએ સૌ મહેનત કરી છે। અમારા મહાદેવ યુવક મંડળે છાસના વિતરણની સારી કામગીરી કરી અને સંપૂર્ણ સપોર્ટ કર્યો છે। માધવ ગૌશાળા વાળાએ એમનું બળદગાડું આપી અને એમને પણ સારો સપોર્ટ કર્યો છે અમને। અને સાધુ સંતો, મહંતો જે દૂર દૂરથી આવી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ અમને પ્રેરિત કર્યા છે, એ માટે એ સૌનો ખૂબ ખૂબ અમે આભારી છીએ। સમસ્ત ભામાશાહનો પણ આભારી છીએ, સમસ્ત પોલીસ તંત્ર, કોર્પોરેશન અને અહીંના નિવાસસ્થાનો અને મોટી ભામાશાહોનો પણ અમે આભારી છીએ। અને હિન્દુ સંગઠન માટે સૌ એકત્રિત રહે અને વર્ષો વર્ષ બધા એક હિન્દુ સંગઠન રહે, એ માટે અમે સૌને અપીલ કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે ભારત માતા કી જય, હર હર મહાદેવ।